સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલ ગોકુલ પાર્ક સોસાયટીમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને કારણે રહીશોમાં પ્રાંતિજ નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ઝરમર વરસાદ વચ્ચે સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા રહીશોને સોસાયટીમાંથી કામ અર્થે બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ લોકોને પોતાના વાહનો પણ સોસાયટીની બહાર મૂકવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ નગરપાલિકાના એન્જિનિયર તથા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભર ચોમાસે કામ હાથ લેતા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. ટેકનિશિયન જે બી હોય એમને ખબર હોવી જોઈએ કે ચોમાસાની અંદર લાઈન ગોડાય કે ના ગોડાય. અહીંયા ગટર લાઈન ગોડી છે. ગટર લાઈન ગોડી તો વાંધો નહીં, આગળ કયો કનેક્શન આલવાના છે, એનો નિકાલ કયો છે એ બી કોઈને ખબર નથી. આ તમે જુઓ, અહીંયા કિચનની અંદર 60-70 વર્ષના બુઝુર્ગો બી રહ્યું છે અને છોકરો બી રહ્યું છે. અહીંયા જવા આવવાનું કઈ રીતે? ઢેચણામાં પાણી ભરાય છે. નગર પંચાયતમાં ફોન કરીએ તો બેન છે પ્રમુખ, પછી એમના મિસ્ટરને ફોન કરવાનો, જિજ્ઞેશભાઈને ફોન કર્યો તો એ તો ટાઈમ જ નહીં હોતો, એ તો કોન્ટ્રાક્ટર છે ગમે તો બારું. ગજેન્દ્રસિંહ MLA ને બી ફોન કર્યો, એમને બી કીધું કે હું અહીંયા વાત કરું છું, કાલે કર્યો, પણ કોઈ આવ્યું નહીં. આવ્યું તો એક અડધું ટ્રેક્ટર ચોરિયું નાખીને જતા રહે. ચોરિયાથી થોડું ચાલશે. આ રોડ પાકો બનાવવાનો છે કે નહીં બનાવવાનો હોય તો ક્યારે બનાવવાનો, તો ગટર લાઈન ગોળવી જોવા. આટલા બધા 30-32 ઘર છે અહીંયા, બધા હેરાન પરેશાન છે. કોઈ નગર પંચાયતમાંથી જવાબ જ નથી આપતો. એના 3 કોન્ટ્રાક્ટ જે આપણે કોર્પોરેટરો ચૂંટાયા છે તો જોવા જ નથી આવ્યા 3 કે 4 દિવસ.